સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને વાત કરવી છે। હવે સુરેન્દ્રનગરથી સમાચાર। મૂડી બેઠક પર રાજુ કરપડાએ ફોર્મ ભર્યું છે। મૂડી તાલુકા પંચાયત કચેરીમાં દાવેદારી નોંધાવી। ભાજપમાં જોડાયાના બીજે દિવસે જ ફોર્મ ભર્યું। મોટી સંખ્યામાં સમર્થકો પણ પહોંચ્યા। રાજુ કરપડાને ટિકિટ મળતા કાર્યકરોમાં નારાજગી હોવાની ચર્ચા પણ તેજ થઈ છે। રાજુ કરપડા જે દાવા કરતા હતા કે સૂરજ આથમે ત્યાંથી ઉગશે તે દિવસે હું ભાજપમાં જોડાઈશ, જોકે હવે તેમણે ભાજપનો ખેસ ધારણ કરતાના બીજા દિવસે જ ઉમેદવારી નોંધાવી દીધી છે। મૂડી બેઠક પરથી તેમણે ઉમેદવારી નોંધાવી છે। સમાચાર વડોદરાથી પોર બેઠક પરથી સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારે ફોર્મ ભર્યું। સોશિયલ મીડિયામાં 10 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવે છે અંકિતા પરમાર। હાલ પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ છે અંકિતા પરમાર। તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને હવે તેમને ભાજપે પસંદ કર્યા છે। સૌપ્રથમ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેમણે મારા પર વિશ્વાસ મૂકીને મને આ પદ સુધી પહોંચાડી છે। તેમના વિશ્વાસ પર હું ખરી ઉતરીશ, કારણ કે અમે જે ગલીએ ગલીએ જઈને ગામે ગામે જઈને વિકાસના કાર્યો કર્યા છે તે હવે ફરી સારી રીતે અને આગળ વધારવાના પ્રયત્નો આગળ કરીશ। લોકશાહીનો પર્વ ચાલી રહ્યો હોય ત્યારે દરેકનો અધિકાર હોય કે તે માંગણી કરી શકે। એમની ઈચ્છા છે ચૂંટણી લડવાની, તો મારી બહેન ચૂંટણી લડી શકે, પણ મને મારી ભારતીય જનતા પાર્ટી પર, મારા કામ પર મને એટલો વિશ્વાસ છે અને મારા ગામના લોકો પર કે મને જંગી બહુમતીથી જીતાડશે। મહેસાણા જિલ્લાના રાજકારણમાં હવે ગ્લેમરનો તડકો જોવા મળી રહ્યો છે, કારણ કે ભાજપે લોકપ્રિય સિંગર નેહા સુથારને વિજાપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા। નેહા સુથારે વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા બેઠક પરથી ઉમેદવારી કરી। કળા જગતમાંથી રાજકારણમાં પદાર્પણ કરી રહ્યા છે નેહા સુથાર। બસ એટલું જ કહીશ કે આપણે ભારતના પ્રધાનમંત્રી એટલે કે શ્રી નરેન્દ્રભાઈ સાહેબ, અમારા અમિતભાઈ શાહ સાહેબ સરસ મજાના નેતૃત્વ હેઠળ આટલી દેશની સેવાનું કામ કરી રહ્યા છે અને આજે મને એક મોકો મળ્યો છે, એટલે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર। સુરતમાં આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સોના સિંહને મેદાનમાં ઉતાર્યા। આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 29ની સોના સિંહને ટિકિટ આપી। મૂળ ઉત્તર પ્રદેશના અને સુરતના રહેવાસી સોના સિંહ સોશિયલ મીડિયા પર 20,000થી વધુ ફોલોઅર્સ ધરાવે છે। અત્યાર સુધી પોતાના વિડીયોના માધ્યમથી લોકોની વેદના અને સ્થાનિક સમસ્યાઓને સરકાર સુધી પહોંચાડનાર સોના સિંહ હવે પોતે સક્રિય રાજકારણમાં ઝંપલાવી રહ્યા છે। આમ આદમી પાર્ટીએ તેમની ડિજિટલ લોકપ્રિયતા અને જનતાના પ્રશ્નો ઉઠાવવાની શૈલી पर भरोसा મૂક્યો છે। 29 नंबर वार्ड से कर रहे हैं और पांडेसरा से आम जनता पार्टी से। आम जनता पार्टी चाहती है कि उनकी बात और समस्याएं लोगों तक पहुंचे, क्योंकि जहां हम नहीं जाते हमारा वीडियो जाता है, तो लोगों तक हमारी बातें, हमारी समस्याएं और हमारा समाधान वो पहुंचे, इसलिए हमको यहाँ लाया गया है। ગીર સોમનાથથી સમાચાર। લોક ગાયિકા રાજલ બારોટની રાજકીય એન્ટ્રી। ઉના નગરપાલિકામાં ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું। રાજલ બારોટે વોર્ડ નંબર 7માંથી ઉમેદવારી નોંધાવી। રાજલ બારોટને ઉના પાલિકામાંથી મેન્ડેટ મળતા ઉમેદવારી નોંધાવી। સમર્થકો સાથે રેલી યોજી ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા। અગાઉ તેમના પતિ અલ્પેશ બામભણિયા નગરસેવક રહી ચૂક્યા છે। ઉના નગરપાલિકાની અંદર પ્રખ્યાત કલાકાર રાજલ બારોટ છે, તેઓ ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા છે। જોઈ શકાય છે જે પ્રમાણે આ ઉના નગરપાલિકાના દ્રશ્યો છે। ઉના નગરપાલિકાની અંદર પ્રખ્યાત ગાયક કલાકાર કે જેઓ સ્વર્ગસ્થ મણિરાજ બારોટ છે તેમના પુત્રી છે અને તેઓ ઉના નગરપાલિકામાંથી આજે પ્રથમ વખત ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા છે। જોઈ શકાય છે જે પ્રમાણે મોટી સંખ્યામાં કાર્યકરો છે તે જોડાયા છે અને ખાસ કરીને આ નગરપાલિકાની અંદર જે રાજલ બારોટ છે તેમના પતિ પણ પૂર્વ નગરસેવક છે તે રહી ચૂક્યા છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। ખૂબ જ સારું ફીલ થઈ રહ્યું છે। મને એમ થયું કે ભાઈ આપણે સરકાર જે છે આપણા દેશ માટે, આપણા ગુજરાત માટે ખૂબ જ સારા કાર્યો કરી રહી છે, ખૂબ સારો વિકાસ કરી રહી છે। તો મને પણ એમ થયું કે લોકસંગીત તો છે જ મારી સાથે, પણ એમ થયું કે મારે પણ સાથે સાથે લોકોની સેવા પણ કરવી છે। એટલે બસ મને એવો વિચાર આવ્યો કે મારે પણ હવે આમાં જોડાવું છે ભારતીય જનતા પાર્ટીમાં। પણ ઉના શહેરના લોકો ઘણા લાંબા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી, ઉના શહેરના લોકો માથે વિશ્વાસ મૂકી ને 36 સભ્યો
બહુ જંગી બહુતે લાંબા ટાઈમથી ચૂંટાઈને આવે છે. તે જ પ્રકારે આ વખતે પણ એમાં શહેરના લોકો કાંઈ કોઈ નાની મોટી ભૂલ કરવાનું નથી. માત્ર બિનહરીફ ન થાય અને શહેરનું વાતાવરણ બગડે એટલા માટે કોંગ્રેસ અને આમ આદમીના લોકો ભેગા થઈ ચૂંટણી લડતા હશે. રાજલબેન બારોટ અહીંના મતદાર છે અને મતદારના નાતે હોવાનો તેમનો ચૂંટણી લડવાનો અધિકાર છે અને તે પણ સારા મતે આવનારા દિવસોમાં ચૂંટાવાના. તો રાજલ બારોટે ફોર્મ ભર્યું છે. લોકગાયિકા જેમણે ગાયનના ક્ષેત્રમાં અનેક સિદ્ધિઓ મેળવી છે અને હવે તેમણે રાજનીતિમાં પદાર્પણ કર્યું છે. 4 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. 4 અલગ અલગ કલાકારોના આ દ્રશ્યો છે અને હવે તેમણે રાજકારણમાં એન્ટ્રી લઈ લીધી છે. અંકિતા પરમાર જેઓ વડોદરા ભાજપના ઉમેદવાર છે, મહેસાણા ભાજપના ઉમેદવારની વાત કરીએ. નેહા સુથાર જેમણે ગાયન ક્ષેત્રથી હવે રાજનીતિમાં પદાર્પણ કર્યું છે. આ તરફ સુરત આપના ઉમેદવારની વાત કરીએ. સોનાસી જેઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે, લોકોના પ્રશ્નો પણ ઉઠાવતા હોય છે, સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે અને હવે તેમને પણ આમ આદમી પાર્ટીએ પસંદ કર્યા છે. આ તરફ રાજલ બારોટ જેમણે ઉના નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે. તેમના પતિ પણ નગરસેવક રહી ચૂક્યા છે અને હવે તેમણે પણ રાજનીતિમાં ઝંપલાવ્યું છે. એટલે ગ્લેમરનો પણ તડકો આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે. જે પહેલેથી જ કાર્યકર્તાઓ છે તેમને પસંદ કરવાની સાથે સાથે આ નવા ચહેરાઓને પણ પસંદ કરવામાં ભાજપ આગળ. નવસારીમાં ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો અનોખો દ્રશ્ય. વોર્ડ નંબર 6 ના કોંગ્રેસ ઉમેદવાર પિયુષ ઢીમર વિરોધ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા માટે કચેરી ખાતે પહોંચ્યા. ઉમેદવારે ગંદા પાણીની બોટલ અને મચ્છરદાની ઓઢીને અનોખી રીતે પોતાની નારાજગી વ્યક્ત કરી. તેમનો આરોપ છે કે ભાજપના શાસનમાં શહેરમાં સુવિધાઓની હાલત ખરાબ છે અને લોકોને ભારે હાલાકી પડી રહી છે. પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો એક અનોખા દ્રશ્ય જોવા મળ્યા. જ્યાં આધુનિક યુગમાં પરંપરાગત રીતને અપનાવી ભાજપના ઉમેદવારે બળદગાડા પર સવાર થઈને નામાંકન પત્ર ભરવા પહોંચ્યા હતા. ધીણોજ જિલ્લા પંચાયતની સીટ પરથી ભાજપના ઉમેદવાર ભાવિક પટેલ પોતાના સમર્થકો સાથે બળદગાડા પર સવાર થઈને રેલી સાથે મામલતદાર કચેરી પહોંચ્યા હતા. ધીણોજમાં અનોખા દ્રશ્યો આપ જુઓ. બળદગાડા પર સવાર થઈને ઉમેદવારે ઉમેદવારી કરી છે. આધુનિક યુગમાં જ્યારે સૌ કોઈ કારમાં, ટુ વ્હીલર પર બાઇક રેલી કાઢીને નીકળતા હોય છે ત્યારે આ બળદગાડું આકર્ષણનું કેન્દ્ર બન્યું. રેલી યોજીને મામલતદાર કચેરી પણ પહોંચ્યા ઉમેદવાર ભાવિક પટેલ. છેલ્લી ઘડીએ એએમસી માટે ભાજપે ઉમેદવાર બદલ્યા. પાલડી જમાલપુર વોર્ડમાં 2 ઉમેદવાર બદલાયા છે. પાલડીમાં આશિષ શાહને બદલે જૈનિક વકીલ રિપીટ કરાયા. જમાલપુરમાં કલ્પના કહારને બદલે પ્રિયંકા કહારને પસંદ કરાયા છે. કલ્પના કહારને 3 સંતાન હોવાથી છેલ્લી ઘડીએ ટિકિટ બદલાઈ છે. 3 વાગ્યા સુધી ઉમેદવારી કરી શકે છે અને એવામાં મહત્વપૂર્ણ સમાચાર કે એએમસી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ભાજપે ઉમેદવાર બદલ્યા છે. પાલડી જમાલપુર વોર્ડમાં 2 ઉમેદવારની બદલી 2 ઉમેદવાર બદલાયા છે. પાલડીમાં આશિષ શાહને બદલે હવે જૈનિક વકીલ રિપીટ કરાયા તો જમાલપુરમાં કલ્પના કહારને બદલે પ્રિયંકા કહારને ટિકિટ મળી છે. ભાજપે બોડકદેવ વોર્ડથી સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન દેવાંગ દાણીને રિપીટ કર્યા. ત્યારે દેવાંગ દાણી સહિતના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. બોડકદેવ વોર્ડથી દેવાંગ દાણીએ ફોર્મ ભર્યું. અન્ય પેનલ સાથે તેઓ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. કાર્યકર્તાઓ, સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ગઈકાલે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જ્યારે નામ ડિક્લેર કરવામાં આવ્યા ત્યારે અમારા બોડકદેવ વોર્ડના 4 ઉમેદવારો મારી સાથે ધરમસિંહભાઈ દેસાઈ, પૂર્વ એએમટીએફ ચેરમેન પારુલબેન મકવાણા અને ભાવનાબેન પટેલ, આજે અમે 4 ઉમેદવારો અહીંયા આગળ ઉમેદવારી પત્રક ભર્યું છે. ગત ચૂંટણીની અંદર 2021માં અમે 20,000 કરતાં વધારે મતોથી વિજય થયા હતા અને બોડકદેવ વોર્ડનો સર્વાંગી વિકાસ એક સારો એવો ટીમ વર્ક તરીકે રજૂ કર્યો હતો. આ વખતે ફરી અમે 4 કેન્ડિડેટો આવતીકાલથી અમે વાત કરીએ કે ડોર ટુ ડોર કેમ્પેનિંગમાં જઈશું. અમદાવાદના મક્તમપુરા વોર્ડથી કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યું. હિતેન્દ્ર પીઠડિયા, નાદિયા પઠાણ, નૂરજહાં દીવાન અને મિર્ઝા હાજી અસરાએ ઉમેદવારી નોંધાવી.
કોંગ્રેસે 3 નવા ચહેરાને ટિકિટ આપી. કોંગ્રેસે મેન્ડેટ આપ્યા બાદ ઉમેદવારો ફોર્મ ભરવા વેજલપુર કચેરી પહોંચ્યા હતા. અમરેલી જિલ્લાના બગસરામાં ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં યુવા શક્તિ પર દાવ ખેલ્યો છે. પક્ષ દ્વારા બગસરા નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં માત્ર 21 વર્ષની ઉંમર ધરાવતી વિદ્યાર્થીની વિશ્વા નકુમને ટિકિટ આપવામાં આવતા સમગ્ર પંથકમાં કુતૂહલ સર્જાયું. બીએસસી નર્સિંગના 4થા વર્ષમાં અભ્યાસ કરતી વિશ્વા નકુમમાં ગજબનો આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. ભાજપે શૈક્ષણિક લાયકાત અને યુવા જોશને પ્રાધાન્ય આપીને એક અભ્યાસુ ચહેરાને મેદાનમાં ઉતાર્યો. પોતાની ઉમેદવારી અંગે વાત કરતા વિશ્વાએ જણાવ્યું કે જો જનતા તેમને ચૂંટી લાવશે તો તેઓ લોકસેવાના કાર્યોને વેગ આપવા કટિબદ્ધ છે. અત્યારે હું બીએસસી નર્સિંગના 4th યરમાં સ્ટડી કરું છું અને મને ભાજપ તરફથી વોર્ડ નંબર 2 ની ટિકિટ મળેલી છે. અને પહેલાં તો હું બધાને થેન્ક યુ કહેવા માંગીશ કે મને ચાન્સ આપવામાં આવ્યો ભાજપવાળા લોકોનો. અને એઝ અ યંગસ્ટર મારું એવું છે કે હું કંઈક સમાજને અથવા તો મારા વોર્ડ નંબરને જે છે 2 નંબરને હું કંઈક વેલ્યુ પ્રોવાઈડ કરી શકું. અને જો હું ચૂંટાઈશ તો એ મારો વાદો રહેશે કે સેવાહી પરમો ધર્મથી હું બગસરાના વોર્ડ નંબર 2 ના વિકાસ માટે હું હંમેશા ખડી રહીશ. અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોએ ફોર્મ ભરી જીતના દાવા વ્યક્ત કર્યા. રાજકીય પાર્ટીના ઉમેદવારોની સામે કેટલાક નારાજ ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી હતી. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષના ઉમેદવારોએ ફોર્મ ભરી જીતના દાવાની સાથે વિકાસના વાયદા પણ કર્યા હતા. આજે અમે ફોર્મ રજૂ કરી રહ્યા છીએ અને આ ફોર્મ જે રજૂ કરી રહ્યા છીએ 9 સીટ અહીંયા આજે રજૂ કરી છે. 9 સીટ મામલતદારમાં છે, પણ આ 9 સીટમાં ભવ્ય વિજય સાથે અમે વિજય મેળવવાના છે એવી અપેક્ષા છે. સપનાઓ દેખાડે છે પણ હકીકત સપનાઓ જમીન ઉપર ઉતરતા નથી. લોકોના વેરાઓ બમણા થઈ ગયા પણ એના વિકાસના કાર્યોના જે સપના દેખાડ્યા હતા એ સપનાથી વંચિત છે. ત્યારે આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટીને 2015ની કરતા પણ જ્વલંત વિજય મળશે એવી અમને લોકો ઉપર શ્રદ્ધા છે. અમરેલી શહેરની વાત કરીએ, જે વિકાસની અંદર હરણફાળ ભરી રહી છે, તો આજે અમને એટલો વિશ્વાસ છે કે લોકો છે એ અમને પ્રચંડ બહુમતી સાથે આજે અમરેલી નગરપાલિકાની અંદર કમળરૂપી મોકલશે. મને અમારા વોર્ડમાંથી સારો એવો ટેકો મળ્યો છે અને કોઈ પણ પક્ષ આવે તો એમની કામગીરી પૂરતી અમને મળતી નથી, એટલે લોકોએ મને સાથ સહકાર આપ્યો છે અને કીધું છે કે આ પાવો તો સારું. ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હોવાથી ઉમેદવારો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. ત્યારે ખોખરા વોર્ડના ભાજપના ઉમેદવાર નામાંકન ભરવા પહોંચ્યા હતા. ખોખરા વોર્ડના કમલેશ પટેલ, ડોક્ટર જેમિની દવે, સોનમબા સરવૈયા અને નયન બ્રહ્મભટ્ટે ઉમેદવારી ફોર્મ ભર્યું. રાજકોટના જેતપુર પંથકમાં ભાજપના દિગ્ગજ નેતા દિનકરભાઈ ગુંદાણીયાએ પક્ષ સામે બળવો પોકારતા રાજકારણ ગરમાયું. તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અને કારોબારી ચેરમેન જેવા મહત્વના હોદ્દા ભોગવી ચૂકેલા ગુંદાણીયાએ ટિકિટ ન મળતા નારાજગી વ્યક્ત કરી અને તેમના પત્ની ગીતાબેન ગુંદાણીયાનું થાણા ગાડોલ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરાવ્યું. વર્ષોથી પક્ષમાં સક્રિય હોવા છતાં અવગણના થતા તેમણે સમર્થકોના વિશ્વાસ ખાતર આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું. જ્યારે ભાજપમાંથી રાજીનામા અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે સૂચક મૌન ધારણ કરી સમય આવશે ત્યારે જવાબ આપીશું તેમ કહ્યું. રાજકોટ ભાજપમાં ફોર્મ ભરવાના અંતિમ કલાકોમાં એક મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો. પ્રદેશ ભાજપ દ્વારા લેવાયેલા ચોંકાવનારા નિર્ણયમાં વોર્ડ નંબર 7માં અગાઉ જાહેર કરાયેલ ઉમેદવાર શૈલેષભાઈ જાનીના સ્થાને હવે નેહલ શુક્લને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પક્ષના હાઈકમાન્ડ તરફથી અચાનક આવેલા આદેશ બાદ રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ માધવ દવેએ સ્પષ્ટતા કરી કે પક્ષનો આદેશ સર્વોપરી છે અને તે મુજબ જ નેહલ શુક્લને સત્તાવાર મેન્ડેટ આપવામાં આવ્યો છે. આ જાહેરાત થતાની સાથે જ નેહલ શુક્લએ રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7 માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી. છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલવાના ભાજપના પેંતરાએ રાજકોટના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો અને આ નિર્ણય કાર્યકરો માટે શિસ્તની કસોટી સમાન સાબિત થશે. નેહલભાઈ અત્યારે ફોર્મ કરી રહ્યા છે 7 નંબરમાં
શૈલેષભાઈ જાની અમારા ખૂબ સન્નિષ્ઠ કાર્યકર્તા છે, ખૂબ સારા કાર્યકર્તા છે. પાર્ટીનું જે આદેશ આવશે એનું અમે પાલન કરીશું. અત્યારે અમારે ફોર્મ ભરવા માટે મોડું છે. કારણની મને જયારે માહિતી આવશે ત્યારે હું આપને દઈશ. અત્યારે પ્રદેશની જે સૂચના હોય એનું અમે પાલન કરીએ છીએ. 15 નંબર માટે મને કોઈ સૂચના નથી. રાજકોટમાં કોંગ્રેસના વોર્ડ નંબર 15ના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. વિશાળ કારના કાફલા સાથે ઉમેદવારો પોતાના સમર્થકો સાથે કચેરી ખાતે પહોંચ્યા હતા. કોંગ્રેસે વોર્ડ નંબર 15માં ઉમેદવાર યાદીમાં ફેરફાર કરીને 2 નવી મહિલાઓને ટિકિટ આપી. સુધાબા રામદેવસિંહ વાઘેલા અને મનીષાબેન પ્રવીણભાઈ રોજાસરાને ટિકિટ આપવામાં આવી, જ્યારે ભાનુબેન સોરાણી અને કોમલ ભારાઈની ટિકિટ કપાઈ. ઉલ્લેખનીય છે કે ભાનુબેન સોરાણી અને તેમના પતિ પ્રવીણ સોરાણીએ અગાઉ કોંગ્રેસ વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા, જેના લીધે આ નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો પોતપોતાના સમર્થકો સાથે જમાવડો. ભાજપ દ્વારા મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, તો કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કર્યા વગર સીધા જ ફોર્મ ભરવામાં આવ્યા. ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં ટેકેદારો પણ ફોર્મ ભરવા પહોંચ્યા. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. 15 મહિનાની અંદર કોઈ વિકાસ નામની કોઈ વસ્તુ છે નહીં. આજે રોડ, રસ્તા, ગટર જે છે કન્ડિશનમાં, એ જ કન્ડિશનમાં અત્યારે પણ છે. કોંગ્રેસ જે છે લોકોની આવશ્યક સેવાઓ, આવશ્યક જરૂરિયાતો, નળ, પાણી, ગટર, રસ્તા, સફાઈ અને મેઇન વસ્તુ જે છે કે જે કોન્ટ્રાક્ટરો દ્વારા જે ખોટા કામ કરી અને બિલ લેવામાં આવે છે, જો બોડી બની કોંગ્રેસની તો પૂરેપૂરી તપાસ કરવામાં આવશે. 52 માંથી 49 સીટો આવી હતી અને ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબના જે અથાગ પ્રયત્ન દ્વારા જે વિકાસ થયો છે તેને જોતા આ વખતે 52 માંથી 52 સીટો આવશે એવો અમને પૂરો વિશ્વાસ છે. પાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ભડકો. ભાજપે ટિકિટ ન આપતા પૂર્વ સદસ્યએ બળવો કરીને અપક્ષમાં ઉમેદવારી નોંધાવી. ગત ટર્મમાં વોર્ડ નંબર 9માંથી ચૂંટણી જીત્યા હતા. પોતાના સમર્થકોના વિશાળ સમુદાય સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. અંબાજીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે હંગામો જોવા મળ્યો. આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે વહીવટીતંત્ર સામે ગંભીર આરોપ મૂકતા ભારે રોષ વ્યક્ત કર્યો. ઉમેદવારનો દાવો છે કે તેમની પાસે ચૂંટણી કાર્ડ, અન્ય ઓળખપત્રો અને ઓનલાઈન રેકોર્ડમાં નામ હોવા છતાં અધિકારીઓએ મતદાર યાદીમાં નામ ન હોવાનું કહી ફોર્મ સ્વીકારવાનો ઇનકાર કર્યો. ઉમેદવારે આરોપ મૂક્યો છે કે જાણી જોઈને તેમનું નામ યાદીમાંથી કમી કરવામાં આવ્યું. જો તંત્ર દ્વારા ફોર્મ સ્વીકારવામાં નહીં આવે તો તેમણે ચૂંટણી બહિષ્કાર અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આમ આદમી પાર્ટી તરફથી મને મેન્ડેટ આપવામાં આવ્યું છે, છતાં પણ મારે મતદાર યાદીમાં નામ આવ્યું નથી અને મારે આ ચૂંટણી કાર્ડ હોવા છતાં, ઓનલાઈન યાદીમાં નામ હોવા છતાં મારે આ યાદીમાં નામ આવેલું નથી. આ કોઈની ચાલ છે કે મને આ ફોર્મ ના ભરી શકું. એ માટે અમે અપીલ કરીશું આગળ કોર્ટ સુધી અમારું મતદાર યાદીમાંથી નામ ગાયબ કરી દેતી ધરણા કરીશું અમે. તો જ્યારે જાણી જોઈને એમનું નામ કાઢી દેવામાં આવ્યું છે લિસ્ટમાંથી. તમે જોઈ શકો છો અહીંયા ચૂંટણી કાર્ડ અને ઓનલાઈન યાદીમાં નામ પણ હોવા છતાં આજે ઉમેદવારી કરવા નથી મળતી. જેથી કરીને આ એક આપણે એ યુવાનોને આગળ ના આવવા દેવા માટે ભાજપ અને કોંગ્રેસનું આ ષડયંત્ર છે. તો મારા યુવા મિત્રોને આ વિડીયોના માધ્યમથી એમ કહેવા માંગુ છું કે યુવા મિત્રો તમે સમજી જાજો. જૂનાગઢથી સમાચાર. કેશોદ ભાજપમાં ટિકિટ મુદ્દે ભડકો. ભાજપે ટિકિટ ન આપતા શારદાબેન નારાજ થયા. શારદાબેન રાખોડિયાએ ભાજપ સાથે છેડો ફાડ્યો. વોર્ડ નંબર 1માં આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારી ફોર્મ ભર્યું. વર્ષો સુધી ભાજપમાં કામ કર્યા છતાં કદર ન કરાઈ. ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. આમ આદમી પાર્ટીનું આજે ફોર્મ ભરવાની બધી પ્રોસેસ મેં પૂરી કરેલી છે, પણ આમ આદમીમાં જોડાવાનું કારણ મારે એ હતું કે અત્યાર સુધી મેં 2009થી 2026 સુધી ભારતીય જનતા પાર્ટીનું મેં સક્રિય કામગીરી કરેલી છે અને એ કામગીરીને આજે મારી પાર્ટીએ કદર ન કરી, મને ન્યાય ન આપ્યો, એટલા માટે હું આજે આમ આદમી પાર્ટીમાં હું જોડાઈ ગયેલી છું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હોવાથી ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
ભાજપ કોંગ્રેસ સહિતના ઉમેદવારો ઢોલ નગારા સાથે પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે મનપા કચેરી ખાતે પહોંચી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારોની યાદી નથી જાહેર કરાઈ. પાટણ તાલુકા પંચાયત અને પ્રાંત કચેરી ખાતે ઉમેદવારોની ભારે ભીડ જોવા મળી. પાટણ કોંગ્રેસમાં હજુ પણ કોકડું ગૂંચવાયેલું છે. આજે અંતિમ દિવસ છે ફોર્મ ભરવાનો અને એવામાં હજુ સુધી એ સ્પષ્ટ નથી કોંગ્રેસમાં કે આખરે કોણ ઉમેદવારી નોંધાવશે. બીજી તરફ ભાજપમાં ઉત્સાહનો માહોલ. ફોર્મ ભરવા માટે ઉમેદવારો પોતાના સમર્થકો સાથે પહોંચ્યા. ઢોલ નગારા સાથે ઉમેદવારોએ કચેરીએ પહોંચીને અને પોતાની ઉમેદવારી કરી. પ્રાંત કચેરી ખાતે ઉમેદવારોની ભીડ ઉમટી છે. આજે અંતિમ દિવસ છે, અંતિમ ઘડીઓ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નામાંકન દાખલ કરવાની. એવામાં ઢોલ નગારા સાથે ઉમેદવારો પહોંચી રહ્યા છે. સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવારોને લઈને હજુ પણ રાહ જોવાઈ રહી છે કે આખરે કોંગ્રેસ આ વખતે ચૂંટણીમાં કોઈને ઉતારશે કે પછી કોઈને પણ નહીં ઉતારે. મોરબી ભાજપમાં ટિકિટ ફાળવણી બાદ અસંતોષનો જ્વાળામુખી ફાટ્યો છે. વોર્ડ નંબર 6 ના પૂર્વ કાઉન્સિલર અનોપસિંહ જાડેજાની ટિકિટ કપાતા મામલો ગરમાયો, જેમાં તેમના પરિવારે ભાજપના દિગ્ગજ નેતા અને મંત્રી કાંતિ અમૃતિયા સાથે ભરચક કચેરીમાં ઉગ્ર રકઝક કરી હતી. સ્થિતિ એટલી હદે વણસી હતી કે જાહેરમાં તું તારી જેવા શબ્દો સાથે ઉગ્ર બોલાચાલી પર આવી ગયા. ટિકિટ કપાઈ જવાથી નારાજ પૂર્વ કાઉન્સિલર જ્યારે અપક્ષ ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા ત્યારે જ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો. મોરબી ભાજપમાં વધતો આ આંતરિક વિખવાદ હવે જાહેરમાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે અને પક્ષની શિસ્ત સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. જો કે સમગ્ર વિવાદને લઈ મંત્રીએ પ્રતિક્રિયા આપી. ટિકિટ ન મળી એ ઉમેદવારોની ક્ષમા માંગી. હું એક મંત્રી તરીકે ક્ષમાય પણ માગું. ટિકિટ માગવાવાળા જાજા હતા, બધાને ટિકિટ મળી નથી, પણ દૂધમાં સાકર ભરે એમ આપણે સાથે મળી જ્યાં પણ કમળ છે, મને મારી જવાબદારી મોરબી અને કચ્છની છે, તો કચ્છ અને મોરબીમાં કમળ ખીલે. મને અમારા જૂના કાર્યકર્તા હતા દુઃખ છે અનોપસિંહભાઈ માટેનું, એટલે મારા યારના હતા, એમની ટિકિટ કરવા દુઃખ છે. હું પણ મને દુઃખ છે. એટલે આમાં ઘણા હું કહું ને હું ક્ષમા માગું. દુઃખ હોય, આ 40 વર્ષથી કામ કર્યું ન મળ્યું હોય એ દુઃખ હોય. સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હોવાથી ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો. કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા. ભાજપ દ્વારા મનપા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા, જ્યારે કોંગ્રેસ દ્વારા હજી સુધી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં નથી આવી. સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે આજે વહેલી સવારથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તેમજ સ્થાનિક સ્વરાજમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સહિતના જે ભાજપ દ્વારા જે ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે તેમના ઉમેદવારો જે છે તેમને ટેકેદારો અને સમર્થકો સહિત મોટી સંખ્યામાં વહેલી સવારથી ફોર્મ ભરવા માટે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચી ચૂક્યા છે. સાંજે બપોરે 3 વાગ્યા સુધીમાં જે છે તમામ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થશે. તમામ જે ઉમેદવારો છે તેમના દ્વારા પોતપોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, ત્યારે ખરેખર જે મતદારો છે તે કોના પર પોતાની પસંદગીનો કળશ છે, ઢોર છે, તે તો આવનારા સમયમાં જ ખ્યાલ આવશે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. વડોદરામાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો, જ્યાં વોર્ડ નંબર 1માં પૂર્વ કોર્પોરેટર હરીશ પટેલની ટિકિટ કપાતા તેમણે પક્ષ સામે ખુલ્લો બળવો પોકાર્યો. હરીશ પટેલે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે મુકુલ વાસનિકના કારણે તેમની ટિકિટ કાપવામાં આવી. છેલ્લા 5 વર્ષ કોર્પોરેટર તરીકે કરેલા શ્રેષ્ઠ કામો છતાં અવગણના થતા હવે તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. હરીશ પટેલે હુંકાર કર્યો છે કે તેઓ અપક્ષ તરીકે લડીને ચૂંટણી જીતશે અને ભવિષ્યમાં ક્યારે કોઈ રાજકીય પક્ષનો હાથ નહીં પકડે, જેનાથી વડોદરા કોંગ્રેસના સમીકરણો બગડવાની પૂરેપૂરી શક્યતા છે. વોર્ડ નંબર 1માંથી કોંગ્રેસે 3 મહિલા 1 પુરુષ ઉમેદવારને ઉભા રાખીને આશ્ચર્યમાં તો મૂક્યા જ, પરંતુ સૌથી મોટું આશ્ચર્ય ત્યારે થયું કે અહીંના જે વગદાર નેતા છે હરીશભાઈ પટેલ, જે પૂર્વ કોર્પોરેટર છે, તેમની બાદબાકી કરવામાં આવી. ત્યારે હરીશભાઈ જે છે તે આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરીએ, જાણવાનો પ્રયત્ન કરીએ કે શું સ્થિતિ છે. નારાજ તો કંઈ છે નહીં, અપક્ષ લડવાના છે. જે ધ્યેય સાથે નીકળ્યા છે કે ચૂંટણી લડવાના જ છે, એ પક્ષ ટિકિટ આપે કે ના આપે નક્કી હતું, અને અપક્ષની ઉમેદવારી આજે 12 વાગે અમે કરવાના છે.
આપણે અપક્ષમાં લડવાના છે ને અપક્ષમાં જ રહેવાના છે, કોઈ પાર્ટીમાં જોઈન કરવાનું નથી. તમારા નામની જાહેરાત ના થઈ પછી તમે કોઈ સિનિયર સાથે વાતચીત કરી કે શું કારણ તમને જાણવા મળ્યું કે કયા કારણોસર તમારી ટિકિટ કરી? અમારા પ્રદેશ પ્રમુખ સાથે વાત થઈ હતી, અમિતભાઈ ચાવડા સાથે. એમને એવું કીધું મુકુલ વાસનિકના કહેવાથી આ બધું કરવામાં આવ્યું છે, એટલે ડિક્લેર થઈ કે ભાઈ ચર્ચા કરવાનો કોઈ મતલબ જ નથી. ગુજરાતના લોકલ નેતાઓ જે પ્રભારી હોય કે મોટા નેતાઓ હોય, જ્યાં સુધી એમને ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ શું છે સમજાઈ જ નહીં શકવાના, તો પછી આવા નવા ડિસિઝન કોંગ્રેસ લેતી રહેવાની અને ભૂંડી હાર સહન કરતી રહેવાની. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. ટિકિટ ન મળતા હરીશ પટેલે નારાજગી વ્યક્ત કરી અને અપક્ષ ઉમેદવારી કરી છે. તેમનું કહેવું છે કે તેઓ આવનારા સમયમાં પણ કોઈ બીજા પક્ષનો હાથ નહીં પકડે. 5 વર્ષ સુધી તેમણે શ્રેષ્ઠ કામ કર્યું, તેમ છતાં પણ તેમને ટિકિટ ન આપવામાં આવી. તેમનું કહેવું છે કે મુકુલ વાસનિકના કારણે તેમની ટિકિટ કાપવામાં આવી છે, જે યોગ્ય નથી અને એટલે જ તેઓ અપક્ષ ઉમેદવારી કરવા માટે પહોંચ્યા હતા તેમના સમર્થકો સાથે. તેમણે આશા પણ વ્યક્ત કરી કે આ વખતની